નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસની અંદર રાજપૂત નવાજ શાસકો અને રાજ્યો વિશે આપણે ભણ્યા હતા. આનો સમયગાળો 700 થી 1200 એમ 500 વર્ષના સમયગાળા દરમિયાન ભારત દેશ ઉપર રાજપૂત શાસકોએ અહીં શાસન કર્યું હતું. હવે છેલ્લે આપણે જોયું હતું કે શોબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના યુદ્ધની અંદર યુદ્ધ થયું અને એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શાહબુદ્દીન ગોરી વિજયી થયા અને પછી દિલ્હી સલ્તનતનો પાયો નંખાયો. તો આજે આપણે આગળનો પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરીશું. તો આપ નોટબુક અને પેન પોતાની પાસે રાખજો, જેથી જે પોઈન્ટ તમને યોગ્ય લાગે એ નોંધી શકો. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠમાં રાજપૂત શાસનનો અંત થયા પછી દિલ્હી સલ્તનત યુગની શરૂઆત થાય છે. આપણે જોઈએ છીએ કે પ્રાચીન કાળથી આજ સુધી દિલ્હી સલ્તનત દિલ્હી એ ભારતનું રાજનૈતિક ક્ષેત્ર અને રાજનીતિમાં એક કેન્દ્ર સ્થાને રહ્યું છે. દિલ્હી રાજ્ય રાજનીતિક ક્ષેત્રનું એક કેન્દ્ર બને છે કે દરેકની નજર આ દિલ્હીની ગાદી પર સતત રહેતી જોવા મળે છે. એવું જ્યારે આપણા ભારત દેશની અંદર રાજપૂત શાસકો હતા, એના પછી મુગલો આવ્યા, મુગલ યુગ આવ્યો. લગભગ 350 વર્ષ સુધી આપણે મુગલ શાસકોએ આપણે લગભગ 1206 થી 1526 સુધી એમણે શાસન કર્યું. તે દરમિયાન પણ એમનું કેન્દ્ર સ્થાન દિલ્હી રહ્યું છે. એના પછી અંગ્રેજો આવ્યા અને અત્યાર સુધી આપણે જોઈએ છીએ દિલ્હી એ રાજનીતિક ક્ષેત્રનું કેન્દ્ર રહ્યું છે. ભારત દેશની અંદર 12મી સદીની અંદર તોમર રાજપૂત શાસન વેપાર વાણિજ્યનું એક કેન્દ્ર, મહત્વનું કેન્દ્ર ગણાતું. 12મી સદીની અંદર તમે જોઈ શકો છો કે જે ચૌહાણો એટલે કે રાજપૂતો ના સમયમાંથી પણ એક દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક કેન્દ્ર ગણાતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ, એટલે કે લગભગ દિલ્હી સલ્તનતની શરૂઆત 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ શાસન ઉપર શાસકોએ સુલતાન અને શાસનકાળની જે શાસકોએ શાસન કર્યું એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તો 13મી સદીમાં દિલ્હી સલ્તનતની યુગની શરૂઆત થઈ. એનો સમયગાળો આપણે જોઈએ કે શાસનકાળો લગભગ 300 વર્ષ જેવો સમયગાળો હતો. 1206 થી 1526 સુધીનો સમયગાળો, અને એની અંદર 5 વંશોએ શાસન કર્યું. તો 5 વંશો કયા કયા હતા? સૌથી પહેલા જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ, એના પછી આપણે જોઈએ કે પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા. એના પછી સૌથી પહેલા ગુલામ વંશ આવ્યો, એના પછી ખિલજી વંશ આવ્યો, પછી તુગલક વંશ આવ્યો અને સૈયદ વંશ અને લોધી વંશ. આ બધા શાસકોએ લગભગ 350 વર્ષ શાસન કર્યું હતું. ગુલામ વંશે 1206 થી 1290 સુધી શાસન કર્યું. ખિલજી વંશે 1290 થી 1320 સુધી શાસન કર્યું. તુગલક વંશે 1320 થી 1414 સુધી, સૈયદ વંશે 1414 થી 1451 સુધી અને લોધી વંશે 1451 થી 1526 સુધી શાસન કર્યું. એ 5 વંશો વિશે આપણે ભણવાનું છે. એ પછી એ સિવાય પણ આપણે દિલ્હી સલ્તનતની સાથે સાથે આપણે વિજયનગર
અને બહેમાની સામ્રાજ્ય વિશે પણ અભ્યાસ આ પાઠની અંદર કરીશું. તો દિલ્હી સલ્તનતના શાસકોની અંદર સૌથી પહેલા આપણે ગુલામ વંશ વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલો વંશ છે ગુલામ વંશ, જેણે શાસન 1230 થી 1290 સુધી કર્યું. તો તમને આગળના પાઠની અંદર આપણે ચર્ચા કરી હતી, ભણ્યા હતા, બરાબર. તો આપણે લગભગ 1191 ની અંદર પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ધોરી, જે મહંમદ ધોરી તરીકે ઓળખાતા, એના વચ્ચે યુદ્ધ થયું. એમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો. એના પછી 1192 ની અંદર ફરીથી તરાઈમાં બીજા વખતે યુદ્ધ થયું. એમાં શાહબુદ્દીન ધોરી અને પૃથ્વીરાજ ચૌહાણ સામે વિજય મેળવ્યો હતો શાહબુદ્દીન ધોરીએ, અને દિલ્હી સલ્તનતનો પાયો નંખાયો હતો. શાહબુદ્દીન ધોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે બીજા વખતે જ્યારે યુદ્ધ થાય છે, એમાં શાહબુદ્દીન ધોરીનો વિજય થાય છે, અને ત્યાંથી શાહબુદ્દીન ધોરી વિજય મેળવે છે, અને એની દિલ્હી સલ્તનતનો પાયો નંખાય છે, શરૂઆત થાય છે. હવે તમને શાહબુદ્દીન ધોરી વિજય થયા, પણ તમે આગળના પાઠની અંદર આપણે ભણ્યા હતા કે રાજા એક પ્રદેશ જીતે એ વખતે રાજાઓ સત્તાના ભૂખ્યા હતા, એટલે પોતાનો વિસ્તાર વધારવાને બહુ ઈચ્છા રાખી. પણ બધી જગ્યાએ તો રાજાઓ પોતે રાજ્ય કરતા નહીં. બધી જગ્યાએ રાજાઓ પોતે સંભાળીને પોતાના નીચેના બધા અધિકારીઓને નિમતા હતા, રાજા બનાવતા હતા. અહીં પૃથ્વીરાજ ચૌહાણ સામે વિજય મેળવી શાહબુદ્દીન ધોરી વિજય તો મેળવ્યો, પણ એ રાજ્ય સંભાળવા માટે, દિલ્હીનું રાજ્ય સંભાળવા માટે એમને એ વખતનો પોતાનો ગુલામ હતો, રાજા પોતાના ગુલામ, એના નીચે આ રીતે કામ કરનાર ગુલામ કુતુબુદ્દીન ઐબક, જે મામુક વંશનો હતો, બરાબર. આપણે અહીં જોઈએ તો દિલ્હી સલ્તનતની અંદર ગુલામ પ્રથમ રાજા હતો કુતુબુદ્દીન ઐબક, જે મામુક વંશનો હતો. એને આપણે દિલ્હીની ગાદી સંભાળવા માટે મૂકી દે છે, બરાબર. કુતુબુદ્દીન ઐબક જે હતો એ મામુક વંશનો હતો અને ગુલામ વંશનો હતો. ગુલામ હતો એટલે શાહબુદ્દીન ધોરીનો ગુલામ હતો, એટલે એને ગુલામ વંશ કહેવાય. કે વખતે શાહબુદ્દીન ધોરીના ગુલામો રાજ કરતા, એટલે ગુલામ વંશ કહેવાય. અને ગુલામ વંશ છે આપણે 1290 સુધી રાજ કરે. હવે કુતુબુદ્દીન ઐબક ત્યાંનો રાજા બને, દિલ્હી સલ્તનતમાં વહીવટ સંભાળ્યો, બરાબર. અને એનો વંશ હતો મામુક વંશ. હવે એ વખતે લગભગ 5 વર્ષના શાસન પછી કુતુબુદ્દીન ઐબકના શાસનકાળમાં એણે દિલ્હી સત્તા જાળવી રાખવા, રાજ્યના વિકાસ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. આજે તમે કુતુબ મિનાર જે દિલ્હીની અંદર જોઈ રહ્યા છો, એની બાંધવાની શરૂઆત એણે કરી. પૂરો એણે નથી કર્યો, પણ બાંધવાની શરૂઆત, કુતુબ મિનાર બાંધવાની શરૂઆત એણે કરી. એ સિવાયના ઘણા બધા રાજ્યના વિકાસ માટેના કામો એણે કર્યા હતા, બરાબર. અને ઈસવીસન 1210 ની અંદર પોલો રમત ઘોડા પરથી પડી ગઈ. ઘોડા પરથી પડી ગયો, એના કારણે એનું મોત થયું. 1210 ની અંદર પોલોની રમત રમતો ઘોડા પરથી પડવાથી એનું અવસાન થયું. હવે કુતુબુદ્દીન ઐબક મરી ગયા પછી આ દિલ્હી સલ્તનતનો બીજો કુતુબુદ્દીન ઐબકનો ગુલામ પણ હતો અને એનો જમાઈ પણ, બરાબર. એવો ઇલ્તુત્મિશ, બરાબર. પછી એની ગાદી પણ આવશે ઇલ્તુત્મિશ, બરાબર. આ જમાઈ પણ હતો અને ગુલામ પણ. એ દિલ્હીની ગાદી સંભાળે.
હવે આ ગાદી એટલે રાજા તરીકે ગાદી ન સંભાળે પણ ફક્ત વહીવટ કરે, બરાબર. તો એ ઇલ્તુત્મિશ ગાદી સંભાળે છે, બરાબર. અને એણે આ દિલ્હીની સલ્તનતની સત્તાને સર્વોપરી બનાવવા, બધામાં શ્રેષ્ઠ બનાવવા માટે એણે ચેહલગાન એટલે 4 ગાનની રચના સ્થાપના કરી, બરાબર. ચેહલગાનની રચના કરી. એણે શું કર્યું? ચેહલગાન. એમાં 40 તુર્કી અમીર એના હાથ નીચે આ લોકો કામ કરે. 40 તુર્ક અમીરોની એક દળની રચના કરી, બરાબર. અને એ વખતે રાજધાનીનું ક્ષેત્ર હતું લાહોર. બીજું તુર્ક અમીરોની રચના કરી, બરાબર. એને ચેહલગાન કહેવામાં આવે, બરાબર. અને પછી એ વખતે બીજું કામ કર્યું એને કે લાહોર એની સત્તાનું કેન્દ્ર રાજધાની લાહોર હતી એ લાવી દિલ્હીમાં. લાહોરથી પોતાની સત્તા છોડી અને પોતાનું જે રાજ્ય છોડી અને દિલ્હીમાં એની સ્થાપના કરી. રાજધાનીનું સ્થળાંતર કર્યું લાહોરથી દિલ્હીમાં કર્યું. એટલે એને દિલ્હી સલ્તનત લાહોરથી દિલ્હી આવ્યા અને દિલ્હી ઉપર રાજધાનીનું કેન્દ્ર બનાવ્યું. એટલે દિલ્હી સલ્તનતનો સાચો સ્થાપક કોણ કહેવાય છે? ઇલ્તુત્મિશ. આ દિલ્હી સલ્તનતનો સ્થાપક. શરૂઆત કુતુબુદ્દીન એબકે કરી પણ દિલ્હી સલ્તનત એટલે લાહોરથી રાજધાનીનું કેન્દ્ર લાવ્યો આ ઇલ્તુત્મિશ. એટલે દિલ્હી સલ્તનતનો સ્થાપક ઇલ્તુત્મિશ કહેવામાં આવે છે. ઇલ્તુત્મિશ સ્થાપક કહેવાય છે. પછી એ રાજ કરે છે. એના પછી એનો એક પણ પુત્ર કાબિલ ન હતો. એને પુત્રો તો હતા, બરાબર, પણ પોતાના પુત્રમાં એક પણ પુત્ર એટલો વીર નહોતો, બહાદુર નહોતો અને એની આમાં આવડત એના જેવી દેખાતી નહોતી. એટલે એણે પોતાની પુત્રી હતી રઝિયા. એ રઝિયાને દિલ્હીની ગાદીની એના પછી એને રઝિયાને પોતાની પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી કે મારા ગયા પછી મારી દિલ્હીની રાજગાદી મારી પુત્રી રઝિયા સંભાળશે એટલે ઉત્તરાધિકારી તરીકે રઝિયાને એની સ્થાપના કરી. પણ એ વખતે પેલા જે 40 અમીરો હતા દળની રચના કરી હતી, બરાબર, એ લોકોને આ વસ્તુ ગમી નહીં. કેમ કે સ્ત્રી રાજ કરે ને સ્ત્રીના હાથનું જે કામ કરવું એ યોગ્ય નહોતું. અને તમને ખબર હોય તો એના પછી આણે શું કર્યું કે રઝિયા ને ઉત્તરાધિકારી બન્યા. અને એટલે જ કહેવાય છે કે દિલ્હીની ગાદી પર પ્રથમ મહિલા રાજસત્તા ભોગવનાર રઝિયા સુલતાન, જેનું નામ આજે પણ લેવાય છે. હવે ઇલ્તુત્મિશના અવસાન પછી તેની પુત્રી રઝિયા સુલતાન એના અવસાન પછી એની પુત્રી રઝિયા સુલતાન દિલ્હીની ગાદી આવી. અને દિલ્હીની ગાદી આવનાર આ પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન હતી. એ સમયના ઇતિહાસકાર મોહન એ સિરાજ પણ સ્વીકારે કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ હતી. એવું કહેવાય છે કે રઝિયા સુલતાન સૌથી હોશિયાર હતી, કાબિલ હતી અને રાજગદ્દી માટે દિલ્હીની સત્તા માટે યોગ્ય હતી એટલે કે સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી એ વખતે મુશ્કેલ હતી. કેમ કે પેલા 40 તુર્ક અમીરોની જે રચના કરી હતી વહીવટમાં એ લોકોને એ સ્વીકાર્ય હતી નહીં, બરાબર. દરબારીઓ પણ એક સ્વતંત્ર શાસક તરીકે એને સ્વીકારવા માટે રાજી થયા ન હતા. અને અમીરોની સત્તા લાલસા અને સતત વિદ્રોહના કારણે આ જે કહેવાય કે ગુલામ એનો રઝિયા સુલતાન ના પછી એને જે કહેવાય કે ગુલામ વંશ એનો અંત આવ્યો. અને એટલે આ 40 તુર્ક અમીરોએ એનો વિરોધ કરી એના અવસાન પછી 6 વર્ષ સુધી તો કોણ રાજા બને એની માટે આખા રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, બરાબર, અવ્યવસ્થા થઈ ગઈ. અને પછી આ પેલા
40 તુર્ક અમીરોએ એના પછી આનો પુત્ર હતો, બરાબર, એનો નસીરુદ્દીન, એને દિલ્હીની ગાદી ઉપર બેસાડે. નસીરુદ્દીને દિલ્હીની ગાદી ઉપર બેસાડે છે અને 21 વર્ષ સુધી, બરાબર, 21 વર્ષ સુધી એ ત્યાં દિલ્હીની ગાદી ઉપર શાસન કરે છે. નસીરુદ્દીને બેસાડ્યો ને ચાલે, બરાબર, એ 21 વર્ષ સુધી શાસન કરે છે અને 21 વર્ષના શાસન બાદ એનું અવસાન થતા એનું અવસાન થાય છે નસીરુદ્દીન. એટલે એના પછી એનો ભાઈ હોય છે કે એનું નામ છે ગિયાસુદ્દીન. બરોબર, એને ગાદી ઉપર બેસાડે છે. ગિયાસુદ્દીન ગાદી ઉપર બેસે છે, બરાબર, એ લગભગ 22 વર્ષ સુધી એ પણ શાસન કરે છે અને એણે થોડો હોશિયાર હતો એટલે એણે ચેહલગામ દળનો નાશ કર્યો, જે પેલા 40 તુર્કી અમીરોનું જે ચેહલગામ રચના કરી હતી એનો અંત કર્યો, બરાબર. શાસન તંત્રનો એની જે પકડ હતી અમીરોની એ પોતાના શાસન વ્યવસ્થામાં પકડ ઓછી કરી, હળવી કરી અને રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. પેલું તો પેલા 40 માણસોને પૂછીને જ કામ થતું, એટલે આ ગિયાસુદ્દીનને એ અમીરોની પકડ ઓછી કરી એટલે એ એની પોતાના હાથમાં બધી સત્તા લઈ લીધી, બરાબર, અને પોતાનું રાજાનું સ્થાન હતું એ થોડું મજબૂત કર્યું, બરાબર. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો અને 22 વર્ષના શાસનનો થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર એના પછી ખિલજી વંશની શરૂઆત થઈ. હવે તો જુઓ, બહુ છેલ્લા આ ગિયાસુદ્દીન પછી ખિલજી વંશની શરૂઆત થાય છે. તો તમે જોઈ શકો છો કે અહીં જે રાજાઓ આવી ગયા, બરાબર, આ ગુલામ વંશની અંદર સૌથી પહેલા બેસે છે કુતુબુદ્દીન ઐબક, બરાબર. એના પછી એનો પુત્ર આવે, એનો જમાઈ અને ગુલામ હતો, બરાબર, ઇલ્તુત્મિશ. એના પછી આવે છે રઝિયા, એની પુત્રી રઝિયા સુલતાન, અને એના પછી નસીરુદ્દીન આવે છે, અને એના પછી ગિયાસુદ્દીન. આમ કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, રઝિયા સુલતાન, નસીરુદ્દીન અને ગિયાસુદ્દીન બલબન એ ગુલામ વંશના રાજાઓ થઈ જાય છે અને 1290 દરમિયાન શાસન કરે છે અને એના પછી ખિલજી વંશની સ્થાપના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખિલજી વંશ વિશે આગળના લેક્ચરની અંદર આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાં સુધી અહીં જે પોઈન્ટ લખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારે થોડા તૈયારી કરી દેવાના, પાઠ્યપુસ્તક વાંચીને પણ આનેમાંથી પોઈન્ટ લખી દેજો. થેન્ક યુ વિદ્યાર્થી.